BBA સેમેસ્ટર 1 મેથેમેટિક્સ. લાસ્ટ ટાઈમ આપણે એરિથમેટિક પ્રોગ્રેશન ની nth ટર્મ ની વાત કરી હતી કે એરિથમેટિક પ્રોગ્રેશન એમાં nth ટર્મ means Tn is equal to a plus n minus 1 into d. જ્યાં a જે છે ફર્સ્ટ ટર્મ છે અને n છે કોમન ડિફરન્સ છે, બરાબર. તો એક એક્ઝામ્પલ જોયો તેના પછી આગળ એક્ઝામ્પલ જોયા આપણે. એક્ઝામ્પલ નંબર 2. ફર્સ્ટ એક્ઝામ્પલ જે હતો કે nth ટર્મ ફાઇન્ડ કરો, એમાં અલગ અલગ ક્વેશ્ચન હતા. સેકન્ડ એક્ઝામ્પલ જે છે obtain the formula of finding nth ટર્મ. એક સિક્વન્સ જે છે આપેલી છે અને એમાં nth ટર્મ જે છે ફાઇન્ડ કરો. અને સેકન્ડ એન્હાન્સ ફાઇન્ડ T99 and T199, એટલે કે 99 મી ટર્મ અને 199 મી ટર્મ. જે સિરીઝ આપેલી છે આ રીતે આપી છે 3 5 7 9. તો આની માટે આપણે obtain the formula of finding nth term, Tn. nth term means Tn find કરવાની છે. અને બીજું enhance T99 કેપિટલ T સિમ્બોલ વાપરીએ અથવા સ્મોલ બંને ચાલશે. Tn અને બીજું T99 એટલે 99 મી ટર્મ. અને સેકન્ડ T199 આ ટર્મ ફાઇન્ડ કરવાની છે. તો જો જોઈ શકાય છે કે આ જે છે એરિથમેટિક પ્રોગ્રેશન છે અને અહીંયા ફર્સ્ટ ટર્મ a is equal to 3 and common difference b is equal to second term minus first term, means 5 minus 3 is equal to 2. Now Tn is equal to formula જે આપણી છે a plus n minus 1 into d. વેલ્યુ મૂકી દે a અને d ની. a is equal to 3 plus n minus 1 into d means 2. આ 2 જે છે એના અંદર મલ્ટીપ્લાય કરી દે તો શું થાય? 3 plus 2 into n, अब यानी साथ मल्टीप्लाई થાય minus 2. Therefore Tn is equal to 2n plus 3 minus 2 એટલે plus 1. તો આ થઈ nth ટર્મ ની અથવા તો એની ફોર્મ્યુલા છે કે nth ટર્મ માટેની ફોર્મ્યુલા છે Tn is equal to 2n plus 1. હવે બીજું શું માંગ્યું જો કે T99 એટલે કે 99 મીટર. તો એ આપણે મેળવીએ કે now T99 n ની જગ્યાએ 99 મૂકી દે એની અંદર. so 2 into 99 plus 1, 2 into 99 એટલે 198 plus 1. so finally T99 198 plus 1 199. તો આ થઈ અને 99 મીટર. T99 is equal to 199. અને બીજું શું માંગ્યું છે તો કે T199 એટલે કે n T199 આમાં n બરાબર 199 મૂકી દે. so 2 into 199 plus 1, 2 into 199 398 plus 1, 398 plus 1 એટલે શું થાય તો કે 399. so T199 is equal to 399. તો આ છે એક્ઝામ્પલ નંબર 2 કે જેમાં n મી ટર્મ અને 99 મી ટર્મ અને બીજું કે 199 મી ટર્મ માંગેલી છે.
એક્ઝામ્પલ થર્ડ છે એના પછી the 100th term of an arithmetic progression is 505 and common difference is 5, then find first term. જો આ અલગ રીતે આપેલું છે, આમાં એવું કીધું છે કે એક્ઝામ્પલ નંબર 3 100 ટર્મ એટલે કે t100 is equal to arithmetic progression ની 100મી ટર્મ જે છે શું છે તો 505. t100 is equal to 505 and common difference is 5. Common difference means d is equal to 5. Then find its first term. First term means a. तो a find करो. तो जो अपनी फॉर्मूला જે છે ખ્યાલ છે કે tn is equal to a plus n minus 1 into d. તો આપણે જો અહીંયા 100 મી ટર્મ ની વાત કરીએ તો n is equal to 100 લઈ લઈએ તો શું થાય કે t100 is equal to a plus 100 minus 1 into d. અને t100 એટલે શું? t100 એટલે આપણને કિંમત આપી છે 505, so it's equal to 505. It means that a plus 100 minus 1 99 into d is equal to 505. d ની વેલ્યુ છે આપણી પાસે, મૂકી દઈએ કિંમત. therefore a plus 99 into d, 99 into d means 5 is equal to 505. therefore a plus 99 into 5 99 ગુણ્યા 5 કેટલા થાય 495 is equal to 505. અહીંથી આપણે a ના સૂત્રનો કરતા કરશું 495 સામે જવા દઈએ. therefore a is equal to 505. આ બાજુ પ્લસ છે, સામે જાય તો માઈનસ 495. therefore a is equal to 505 માંથી 495 બાદ કરીએ આન્સર મળશે 10. so its first term is 10. કે આ સિરીઝની ફર્સ્ટ ટર્મ જે છે એ 10 છે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 10 જે છે find 10th term of an arithmetic progression. Sorry, the 10th term of arithmetic progression is 5/2 and first term is 19/4. Find its common difference. તો કીધું છે કે example number 4 કે 10th term of arithmetic progression means t10 is equal to 5/2. એની 10મી ટર્મ શું છે 5/2 and its first term means a is equal to 19/4. 19/4. find the common difference. common difference એટલે કે d find કરવાનો છે, બરાબર. તો જો અહીંયા 10મી ટર્મ જે છે એ 5/2 છે એવું આપી દીધું છે આપણે. તો આપણી જે ફોર્મ્યુલા છે કે tn is equal to a plus n minus 1 into d. તો એમાં 10મી ટર્મ જે છે શું છે તો કે 5/2. અહીંયા જો આપણે મૂકી દઈએ કે t10 n ની જગ્યાએ 10 મૂકીએ તો t10 is equal to a plus 10 minus 1 into d is equal to t10 કેટલા છે 5/2. therefore a plus 10 minus 1 એટલે 9 into d is equal to 5/2. હવે જો આપણી પાસે a ની વેલ્યુ છે, a ની વેલ્યુ જે છે આની અંદર મૂકી દે તો d મળે આપણને. તો આપણે a ની કિંમત મૂકી છે. therefore a is equal to 5/2 plus 9d is equal to a is equal to 19/4 is equal to 5/2.
આપણે d ની વેલ્યુ ફાઇન્ડ કરીએ છીએ. d નો સૂત્રનો કરતા કરીએ તો 9 * d = 5/2. આ સામે જાય એટલે માઈનસ થાય -19/4. therefore 9d 5/2 -14 19/4 લસા લઈ લે એટલે 4 લસા થાય. ઉપર અહીંયા 2 નીચે 2 છે એટલે 2 વડે મલ્ટીપ્લાય કરશું ઉપર 10 = 10 -19/4. therefore 9 * d = 10 - 19 -9/4. આ 9 ને એની સામે જવા દે તો છેદમાં જાય. therefore d = -9/4 * 9. 9 અહીંયા હશે તો છેદમાં જશે. 9 ને કેન્સલ. therefore d = -1/4. તો આ છે એનો આન્સર. d = -1/4. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 5 જે છે the first term of an arithmetic progression is 4 and eighth term is 32. then find 25th term. કે arithmetic progression ની first term જે છે 4 છે. example 5. arithmetic progression ની first term means a is equal to 4. eighth term is 32. એટલે આઠમી ટર્મ જે છે એ 32. t8 is equal to 32. find 25th term. t25 ફાઇન્ડ કરવાની છે. બરાબર. તો જો a આપેલ છે, જો d આપણે આપેલ હોય, કોમન ડિફરન્સ d હોય તો 25th ટર્મ જે છે આસાનીથી મળી જાય. પણ અહીંયા d આપેલ નથી તો આપણે પહેલા d મેળવવો પડશે. d નથી આપ્યો પણ એની બદલે શું આપ્યું છે t8. આપણી ફોર્મ્યુલા જે છે કે tn = a + n - 1 * d. આની અંદર વેલ્યુ મૂકીએ કે t8 n ની જગ્યાએ 8 મૂકો તો t8 = a + 8 - 1 * d t8 ની વેલ્યુ કેટલી આપી છે 32. therefore a plus 8 minus 1 7 * d is equal to 32. a ની વેલ્યુ છે આપણી પાસે મૂકી દઈએ 4. therefore 4 plus 7 * d is equal to 32. therefore 7 * d is equal to 4 સામે જાય તો માઈનસ થાય 32 - 4 એટલે 28. therefore d is equal to 7 જે છે d ની સાથે મલ્ટીપ્લિકેશન માં જાય, સામે ડિનોમિનેટર ની અંદર જાય, છેદમાં જાય એટલે 28/7. therefore d is equal to મળશે આપણને 4. જો d મળી ગયો, એની વેલ્યુ આપણી પાસે છે, d મેળવો. હવે t25 મળી જાય કે નહીં, તો આપણે ડાયરેક્ટ લખીએ કે now t25 is equal to, આ ફોર્મ્યુલા મૂળ છે એની અંદર n ની જગ્યાએ કેટલા મૂકશું 25. a plus 25 minus 1 into d. so it's equal to a means 4. a ની વેલ્યુ 4 છે. 25 minus 1 24 into d. d ની વેલ્યુ આપણે મેળવી કેટલી મળે છે 4. so it's equal to 4 plus 24 into 4 24 into 4 96 plus 4. therefore t25 96 plus 4 is equal to 100. यानी कि 25મી ટર્મ છે શું થાય તો કે 100. તો આ છે એક્ઝામ્પલ નંબર 5. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 6.
the 10th term of an arithmetic progression is 32 and 8th term is 26. Find 21st term. જો શું આપેલું છે 10th term of arithmetic progression is 32. It means T10 is equal to 32. 8th term is 26. T8 is equal to 26. And find T21. તો જો અહીંયા જે છે A નથી આપેલો, D પણ નથી આપેલો. 21મી ટર્મ મેળવવી છે તો A અને D બંનેની જરૂર પડે, પણ A અને D સિવાય શું આપેલું છે? 10મી ટર્મ અને 8મી ટર્મ આપેલી છે. તો જે આપણી ફોર્મ્યુલા છે કે Tn is equal to A plus n minus 1 into D. આનો આપણે યુઝ કરીએ તો T10 એટલે શું થાય? T10 n ની જગ્યાએ 10 મૂકી દો તો A plus 10 minus 1 into D. It's equal to 32. બરાબર છે? A plus n minus 1 into D is equal to 32. It means that therefore A plus 10 minus 1 9 D is equal to 32. અને આપણે ઇક્વેશન નંબર 1 કહીએ. બરાબર? આ T10 and બીજું શું આપેલું છે? T8 આઠમી ટર્મ જે છે આપણે આપેલી છે, તો એની વાત કરીએ કે n T8 is equal to શું થાય? n ની જગ્યાએ 8 મૂકી દઈએ તો A plus 8 minus 1 into D is equal to 26. Therefore A plus 8 minus 1 means 7D is equal to 26. અને આપણે ઇક્વેશન નંબર 2 આપી દઈએ. હવે જો ઇક્વેશન નંબર 1 અને 2 A અને D જે છે એના ઇક્વેશન છે, બે અનનોન વેલ્યુ છે અને બે ઇક્વેશન છે, તો બંનેને આપણે સોલ્વ કરીએ તો A અને D ની વેલ્યુ મેળવી શકાય. તો લખી શકાય કે now by equation 1 and 2 1 and 2 1 અને 2 જે બંને સમીકરણ છે એને આપણે સોલ્વ કરીએ તો શું થાય? જો લોપની રીતથી તમે આગળ લોપની રીત શીખ્યા હોય, A plus 9 into D is equal to 32 and A plus 7 into D is equal to 26. માઈનસ કરીએ આપણે કે માઈનસ A minus A cancel, 9D minus 7D. 9 minus 7 means 2. So 2 into D is equal to 32 minus 26. 32 minus 26 means 6. Therefore D is equal to 2D is equal to 6 means D is equal to 3. D ની વેલ્યુ મળી. હવે એ મેળવી શકાય કે નહીં? D પરથી કોઈ પણ એક ઇક્વેશનનો યુઝ કરીએ આપણે કે ઇક્વેશન 1 અથવા 2 કે now by 1 ની અંદર D ની વેલ્યુ મૂકી દઈએ એટલે A મળી જાય. A plus 7 into D means 3 is equal to 26. Therefore A plus 7 into 3 21 is equal to 26. Therefore A is equal to A plus 21. A plus 21 is equal to 26. સામે જાય તો 26 minus 21 એટલે કેટલા થાય? 5. Therefore A is equal to 5. તો આ આપણને જે T10 અને T8 આપ્યા હતા એની પરથી આપણે A અને D ની વેલ્યુ ફાઇન્ડ કરી. હવે A અને D ની વેલ્યુ મળી ગઈ તો T21 મળી જાય કે નહીં? સો now T21 is equal to ફોર્મ્યુલા જે છે એમાં વેલ્યુ મૂકી દઈએ n ની જગ્યાએ 21. સો A plus 21 minus 1 into D. So it means that
a plus 21 minus 1 means 20 into d. Therefore t21 is equal to a આપણે મેળવ્યું એની વેલ્યુ કેટલી છે 5 પ્લસ 20 into d 20 જે છે 21 minus 1 એટલે 20 into d d ની વેલ્યુ કેટલી છે 3. So finally 5 plus 20 into 3 60 plus 5. So t21 is equal to 60 plus 5 means 65. So it's the answer of example number 6. તો આ જે છે example number 6 છે. તો આ જે એક્ઝામ્પલ છે બધા એ tn વાળી આપણી જે ફોર્મ્યુલા છે એના પરના જ એક્ઝામ્પલ છે. એટલે એક્ઝામ્પલ 7 8 અને 9 આ પણ આ જ પ્રકારના એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ 7 8 and 9 એ તમારે હોમવર્કમાં કરી લેવાના. એના પછી આપણે જે આગળ એરિથમેટિક પ્રોગ્રેશનની અંદર સરવાળાની વાત છે કે nth ટર્મનો સરવાળો શું થાય, ફર્સ્ટ n ટર્મનો સમ, તેની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. પણ આજે મેં જે એક્ઝામ્પલ સેકન્ડ થી લઈ અને 6 સુધી કરેલા, તમારે 7 8 અને 9 તમારી જાતે કરી લેવાના, હોમવર્કમાં કરવાના, બરાબર? એક્ઝામ્પલ 7 8 ને 9. તો આજના લેક્ચરમાં આપણે એને સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર એરિથમેટિક પ્રોગ્રેશનનો જે સમ છે એની વાત કરશું અને એના એક્ઝામ્પલ જે છે એ જોશું. થેન્ક યુ.